सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। पेज नंबर 159 તમારે ગઈકાલે આપણે જોયું ભાગવતના બીજા સ્કંદના પહેલા અધ્યાયના 23મા શ્લોકમાં 22 અને 23મા શ્લોકની અંદર પરીક્ષિત રાજા જે છે એ શુકદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. શું કહે છે કે આ મારે ભગવાનની ધારણા કેવી રીતે કરવી, ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું? કેમ કે ભગવાનનું આખું વિશ્વ જે છે, વિરાટ રૂપ જે છે એ ભગવાનનું શરીર છે, તો મારે કેવી રીતે ભગવાનની ધારણા કરવી એમાં? એટલે શુકદેવજી મહારાજ કહે છે કે સૌથી તો પહેલા જે છે ને મનને વશ કરી અને ભગવાનનું ચિંતન કરવાનું. જીતસ શુકદેવ ઉવાચ જીતાસનો જીતશ્વાસ જીતસંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતે રૂપે મનસ્સંધારયે દિયા. ધારણા કેવી રીતે કરવી? તો કહે છે કે ભગવાનના રૂપમાં ધારણા કરવાની છે. કોણે ધારણા કરવાની છે? કે જે વ્યક્તિ આવી છે, ગઈકાલે આપણે અધિકારીત્વની ચર્ચા કરી કે જે વ્યક્તિએ જીતાસન અર્થાત જે વ્યક્તિએ આસન ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, જીતશ્વાસ અર્થાત જેણે પ્રાણ ઉપર કંટ્રોલ કરેલો છે, જીતસંગ જે સંગરૂપી દોષથી મુક્ત છે, જીતસંગ જીતેન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, નિયંત્રણ કરેલું છે, એવી વ્યક્તિએ સ્થૂલે ભગવતો રૂપ મનસ્સંધારયે ધ્યા. ધ્યા એટલે બુદ્ધિ વડે એને ભગવાનના સ્થૂળ રૂપમાં બુદ્ધિ વડે શું કરવાનું છે? મનને ધારણ કરવાનું છે, અર્થાત મનને ભગવાનમાં પોરવવાનું છે.
ગઈકાલે એ પણ જોયું કે આ પ્રકારે જે છે તો આ આમ તમે જુઓ તો આજે સપ્ત આવરણની ગઈકાલે આપણે વાત કરી કે જાણે કે આ 7 આવરણો છે. કયા છે? અંડકોશે શરીરેસ્મિન સપ્તાવરણ સંયુતે વૈરાજ પુરુષો યોસૌ ભગવાન ધારણાશ્રય. આ ભગવાનની ધારણાનો આશ્રય છે. જો આપણે ભગવાનની ધારણા કરવી હોય તો આ એનો આશ્રય છે. એ શું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ. આ જે છે એ 7 આવરણો છે. આવરણ એટલે કે જેને આપણે સમજી લઈએ તો એ આવરણ પછી આવરણ નથી રહેતું. આવરણ ક્યાં સુધી આવરણ રહે છે? અજ્ઞાનને કારણે આવરણ છે. એ જ રીતે ઈશ્વરનો પરમાત્માને આપણે જો સમજવા હોય તો આ જાણે કે 7 આવરણોનો ભેદન કરવું પડે. એટલે ભેદન કરવું એટલે શું? જેમ કે આત્મા જે છે સ્થૂળ શરીર નથી, માત્ર સ્થૂળ શરીર છે એ જ આત્મા નથી. તો આત્મા આપણે ઘણી વાર આપણે એ પણ જરાક વધારે સમજવાની જરૂર છે. ઘણી વખત આપણે એવું કહીએ કે આત્મા છે શરીરની અંદર રહે છે. આત્મા ક્યાં છે? હૃદયમાં વસે છે. એમ આ તો હાથ પગમાં આત્મા નથી. બરોબર છે? હાથ પગમાં આત્મા નથી. નહીં, આત્મા તો હાથ પગમાં રહેલો જ છે, એવું નથી. પણ અહીંયા હૃદયની અંદર એની અભિવ્યક્તિ સૌથી વધારે છે. એટલે આપણે એવું કહીએ કે એ હૃદય, કેમ કે તમારો એક હાથ કપાઈ જાય કે પગ કપાઈ જાય તો આપણે જીવતા રહી શકીએ. બરોબર છે? આપણે એમાં કઈ વાંધો ન હોય, પણ આપણું હૃદય જે છે ના હોય તો હૃદય વગર કોઈ માણસ જીવી ના શકે. એટલે એ જાણે કે હૃદયની અંદર એ આત્મા રહેલો છે એવું કહેવામાં આવે છે. ત્યાં સૌથી વધારે એની અભિવ્યક્તિ છે. પણ ખરેખર શરીર જે છે એ શરીર જે છે એ આત્માથી જુદું નથી. ખરેખર આપણે એવું માનીએ કે માણસ મૃત્યુ પામે ને, જરાક ચોખવટ કરી જ લઈએ અત્યારે, તો માણસ એવું માને કે શરીર જે છે શરીરથી આત્મા જુદો છે. આ બધી જે શાસ્ત્રની અંદર એવું કહેવાય કે પછી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ને પછી તત્ર વેદા અવેદા ભવંતી. એના માટે વેદ છે વેદ નથી રહેતા, અથવા તો એના માટે જ્ઞાન છે, જ્ઞાન આપનારા શાસ્ત્રો છે એ પણ નકામા બની જાય છે. કેમ નકામા બની જાય છે? કેમ કે શાસ્ત્રની અંદર અમુક જગ્યાએ અમુક વસ્તુ સમજાવવા માટે કહી હોય, અને એ વસ્તુ સમજવા માટે પછી આપણને ખબર પડે કે ભાઈ આત્મા જે છે, આપણે એમ કહીએ કે આત્મા જે શરીરમાંથી નીકળી જાય છે, તો આત્મા શરીરમાંથી નીકળી જાય અને પછી એની ગતિ થાય છે. કે આત્માની ગતિ નથી થતી, પેલું સૂક્ષ્મ શરીર છે ને એની ગતિ છે. આત્મા તો સર્વત્ર છે. મૃત્યુ થયા પછી પણ શરીરની અંદર તો આત્મા છે જ. જો આપણે એમ કહીએ કે એ તો શું વ્યવહારિક દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે શરીરમાંથી આત્મા નીકળી ગયો. શરીરમાંથી આત્મા નથી નીકળી ગયો, શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળી ગયું છે. આ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળ્યું છે, આત્મા નથી નીકળ્યો. આત્મા તો સર્વત્ર છે. આત્મા કેવી રીતે નીકળી જાય? પણ આપણે વ્યવહારની અંદર એવું કહીએ, શું નીકળ્યું? પેલું જે સૂક્ષ્મ શરીર જાય ને એને આપણે કહીએ આત્મા. એટલે પછી એના શબ્દ આપ્યો જીવાત્મા. કેમ કે એ આત્મા નથી એવું કઈ નથી, એ પણ આત્મા જ છે. પાછો આ શરીર એ આત્મા છે, તો સૂક્ષ્મ શરીર પણ આત્મા જ છે. આખી સૃષ્ટિ આત્મ સ્વરૂપ છે. કોઈ વસ્તુને તમે બાદ ન કરી શકો. કેમ કે આત્મા ને પરમાત્મા એક જ હોય તો પછી કોઈ વસ્તુને તમે બાદ ન કરી શકો. આપણે એમ કહીએ કે આત્મા જે છે, આ શરીર છે એ આત્મા નથી, શરીર છે એ પરમાત્મા નથી. શરીર તો સૂળ છે, એનો નાશ થઈ જવાનો છે, એટલે શરીર જે છે એ પરમાત્મા નથી. હવે શરીર જો પરમાત્મા ના હોય તો આપણે એવું કેવું પડે કે પરમાત્મા સર્વત્ર છે માઇનસ શરીર. તો કેટલા બધા શરીરો છે? તો પછી આપણે એવું કહ્યું કે પરમાત્મા જે સર્વત્ર છે માઇનસ આટલા બધા શરીરો. તો શરીર છે એ પણ પરમાત્મા જ છે, એવું નથી કે શરીર પરમાત્મા નથી. પણ શરીરની અંદર જે ચૈતન્યને અભિવ્યક્ત કરનારું જે માધ્યમ જે છે, સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર જે માધ્યમ છે જ્યાંથી ચેતનતા અભિવ્યક્ત થાય છે. ચૈતન્ય સર્વત્ર છે પણ એની અભિવ્યક્તિ એ સૂક્ષ્મ શરીર દ્વારા થાય છે. હવે એ સૂક્ષ્મ શરીર જ્યારે નીકળી જાય એટલે ચેતનતાની અભિવ્યક્તિ જાણે કે ગઈ. સ્થૂળ શરીર જે છે એમાં ચૈતન્ય પરમાત્મા તો રહેલો જ છે, પણ એને અભિવ્યક્ત કરવાનું જે પેલું સૂક્ષ્મ શરીર હતું એ નીકળી ગયું. એટલે હવે એ ચેતનતાને અભિવ્યક્ત ના કરી શકે. સૂક્ષ્મ શરીર પણ પરમાત્મા છે, સ્થૂળ શરીર પણ પરમાત્મા છે.
પરમાત્મા આપણે કંઈ ન કહી શકીએ, પણ આપણે સ્થૂળ શરીરને પરમાત્મા કેમ નથી કહેતા? કેમ કે સ્થૂળ શરીર છે ને એને નામરૂપ છે. સ્થૂળ શરીર જેને આપણે કહીએ છીએ ને એ નામરૂપ છે. એટલે નામરૂપ જે છે એ મિથ્યા છે, એ પરમાત્મા નથી. પણ જ્યાં સ્થૂળ શરીર છે ને ત્યાં જ પરમાત્મા જ રહેલો છે. એવું નથી કે સ્થૂળ શરીરથી પરમાત્મા કોઈ જુદો છે, પણ સ્થૂળ શરીર પરમાત્મા પાછો નથી. કેમ કે સ્થૂળ શરીરનો નાશ થઈ જાય છે. જો સ્થૂળ શરીરને આપણે પરમાત્મા કહી દઈએ તો આપણે કહીએ સ્થૂળ શરીરનો તો નાશ થઈ જાય છે, તો પરમાત્માનો નાશ થઈ ગયો ને? નહીં, સ્થૂળ શરીર પરમાત્મા છે અને નથી. કેવી રીતે? બે રીતે કેમ કહી શકાય કે આ સ્થૂળ શેનું બનેલું છે? પંચમહાભૂતનું બનેલું છે. ઈશ્વર પંચમહાભૂત રૂપે જ અભિવ્યક્ત થાય છે. એટલે સ્થૂળ શરીર પણ થઈ ગયું, પરમાત્મા થઈ ગયું. પણ સ્થૂળ શરીર પરમાત્મા કેમ નથી? કેમ કે આપણે વ્યવહારમાં એવું માનીએ છીએ કે સ્થૂળ શરીરનો નાશ થઈ જાય છે. કેમ કે માણસ મૃત્યુ પામે એટલે આપણે એને અગ્નિદાહ આપી દઈએ, એટલે શું થયું? પંચમહાભૂત જે હતા, સ્થૂળ પંચમહાભૂતમાં ભળી ગયા. પણ એ સ્થૂળ પંચમહાભૂત પણ પરમાત્મા તો છે કે નહીં? હા, છે. એટલે આ શરીર પણ પરમાત્માના પંચમહાભૂતમાંથી જ બનેલું છે, એવું નથી. પણ જેવી રીતે આપણે એમ કહીએ કે તમે ટેબલને તોડી નાખો તો ટેબલનો નાશ થઈ ગયો ને? ટેબલનો નાશ થઈ ગયો, પણ લાકડાનો નાશ નથી થતો. ગઈકાલે પણ આપણે જોયું ને કે જ્યાં મિથ્યા છે ત્યાં જ સત્ય છે. એમ શરીર પણ મિથ્યા છે ત્યાં જ સત્ય રહેલું છે. પણ લોકો શું કરે છે? ખાલી શરીરને માત્ર માની લે છે કે આ શરીર છે એ જ પરમાત્મા છે. પરમાત્મા શરીરથી જુદો નથી, પણ શરીર પાછું પરમાત્મા માત્ર કહી ના શકાય. કેમ કે શરીર પણ પરમાત્માની અંદર જ રહેલું છે. એટલે આપણે શરીરને ખાલી એમ ન કહે કે શરીર માત્ર પરમાત્મા છે. શરીર પણ પરમાત્માની અંદર જ રહેલું છે. પણ જે ચેતનતાની અભિવ્યક્તિ જે થાય છે એ માત્ર સૂક્ષ્મ શરીર જ ચેતનતાની અભિવ્યક્તિ આપે છે, બીજું કોઈ નથી આપતું. એ સૂક્ષ્મ શરીર નીકળી જાય એટલે ચેતનતાની અભિવ્યક્તિ આપનારું સાધન છે એ નીકળી ગયું. કેમ કે સૂક્ષ્મ શરીર પણ એક સાધન જ છે. સૂક્ષ્મ શરીર છે એ કઈ આત્મા નથી, પરમાત્મા નથી. સૂક્ષ્મ શરીર છે એ પણ એક સાધન જ છે, અને એ સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું સૂક્ષ્મ શરીર છે. અને જ્યારે માણસને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્યારે મોક્ષ મળે છે, ત્યારે શું થાય છે? આ સૂક્ષ્મ શરીરનો જે એ ભેદ કરનારું સૂક્ષ્મ શરીર છે ને એ જતું રહે છે, અને પછી એ પોતે પરમાત્મા સ્વરૂપ બની જાય છે. કારણ કે ઓલો ભેદ છે ને એ હતો, એ ભેદ જતો રહે. ભેદ જતો રહે એટલે પોતે પરમાત્મા સ્વરૂપ બની જાય છે. અને અત્યારે એક જ છે, પણ જેમ આપણે એમ કહીએ ને કે ઘટાકાશ અને મહાકાશ. એ ઘટાકાશ ક્યાં સુધી ઘટાકાશ છે? જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી ઘટાકાશ છે. પણ ઘટાકાશ અને મહાકાશ બે અલગ નથી, બે એક જ છે. છતાંય માણસ નથી જાણતા. એટલા માટે આ બધી વસ્તુ શું છે? આ ધીરે ધીરે અહીંથી શરૂઆત કરે છે. હવે કે ઈશ્વર જે છે, આખું વિરાટ જે છે, બ્રહ્માંડ જે છે, આખું ઈશ્વર જ છે. એટલે એના માટે કે છે અંડકોશે શરીરેસ્મિન સપ્તાવરણ સંયુતે. આ 7 આવરણ વાળું જે છે ને એ બ્રહ્માંડ છે. એમાં આવરણ શબ્દ આવ્યો એટલે આપણે પછી શરીર ઉપર ગયા. પણ એ આવરણ શેના કારણે છે? આવરણ આપણે એ પરમાત્માને નથી સમજી શકતા એટલે એને આવરણ કીધા છે. એ રીતે આપણે આ શરીર જે છે, આત્મા જે છે એને નથી સમજી શકતા. એટલે પેલા જેને આપણે નથી સમજાતા ને પેલા એને સાઈડમાં મૂકી દે. ઘણી વાર બાળકોને કોઈ દાખલા ન આવડતા હોય ને, અઘરો દાખલો હોય ને, 2-4 દાખલા ગણવાનો હોય ને, અઘરો દાખલો હોય ને, એટલે એને પપ્પા કે એક કામ કર, તું પેલા અઘરો દાખલો છે ને એને સાઈડમાં મૂકી દે, આ પેલા સહેલો દાખલો છે ગણી લે. સહેલો દાખલો ગણાય જાય, 2-4 સહેલા દાખલા ગણે ને એટલે પેલો અઘરો દાખલો આવડી જાય. એમ એ પરમાત્મા જે છે સર્વત્ર છે, પણ એ સમજવું અઘરો દાખલો છે. આખું વિશ્વ પરમાત્મા છે. ચાલો એવી કલ્પના કરીએ, કલ્પના નથી, આખું વિશ્વ જે દેખાય છે પરમાત્માનું શરીર જ છે. તો હવે એના શરીર વિશે એ બધા, જેમ કે શરીર હોય તો એના અંગ હોય ને, ઓકે, તો આખી સૃષ્ટિની અંદર કેટલા બધા દેવતાઓ છે, કેટલા બધા લોક છે, આ બધું ઘણું બધું રહેલું છે. એ પરમાત્મા છે? તો કે હા, એ બધું પરમાત્મા છે. એ હવે અહીં કહે છે કે આ અંડકોશે શરીરેસ્મિન સપ્તાવરણ સંયુતે વૈરાજ્ય પુરુષો યોસો ભગવાન ધારણાશ્રય. આ આખું જે વિરાટ આપણને આ બ્રહ્માંડ દેખાય છે ને એ ભગવાનની ધારણા કરવાનું એક માધ્યમ છે.
જ્યાં જ્યાં આપણે ભગવાનની ધારણા કરી હોય ને આપણે ભગવાનની ધારણા કરી શકીએ છીએ. ધારણા એટલે ભગવાનનું ધ્યાન. જે આગળ વાત આવી ને કે તમે ભગવાનના કોઈ એક અંગનું ભગવાનનું ધ્યાન કરો, તો ભગવાનના કોઈ પણ અંગનું, તો ભગવાનના કેટલા બધા અંગો છે, એ બધા અંગોની અંદર એ બધા દેવતાઓ રહેલા છે. અંગો દેવતા સમાન છે. અને એ આખા વિરાટ રૂપનું વર્ણન હવે કરે છે. વિરાટ રૂપનું શરીર છે, એટલે શરીર છે તો શરીર છે એટલે પહેલા તો કહે છે કે શરીરમાં હોય તો બે પગ હોય ને, તો બે પગના તળિયા હોય, પછી ઉપરનો ભાગ હોય, પછી નીચેની ઘૂંટી હોય, પછી આ પગની પિંડીઓ હોય, ગોઠણ હોય, સાથળ હોય, આ બધું આખું શરીર છે આપણું. એ શરીરની અંદર એ બધા શરીરના અંગો છે. તો કોઈ પણ એક અંગનું ધ્યાન કરવાનું કહ્યું તો કે આ બધા અંગો ઈશ્વર જ છે, પરમાત્મા છે. અને પરમાત્મા જુદા જુદા રૂપે એ અંગો દ્વારા અભિવ્યક્ત થાય છે. જો શું કહે છે 26મા શ્લોકમાં કહે છે, પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. હવે કે છે પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. આજે પાદમૂલમ એટલે પગનું મૂળ, પગનું મૂળ એટલે પગનું તળિયું. જે પગનું તળિયું જે છે ને એને પાતાળ લોક કહેવાય છે. કેમ કે આખું વિરાટ પુરુષ જે છે ને, આ બધા લોક ક્યાં જશે? બધા લોક કેવી રીતે છે? તો કે જે પાતાળ લોક જે છે ને એ ભગવાન વિરાટ રૂપ પરમાત્મા જે છે એનું આ પગનું તળિયું છે પાતાળ લોક. અચ્છા, પઠન્તિ પાર્ષ્ણે પ્રપદે રસાતલમ. અને રસાતલમ, રસાતલમ એટલે એ જે પગ જે છે એની ઉપરનો ભાગ જે છે, એની ઉપરનો ભાગ જે છે એ છે રસાતલમ. પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ એટલે પગની ઉપરનો જે ભાગ જે છે એ રસાતલ છે અને પગની નીચેનો ભાગ છે એ પાતાળ છે. અચ્છા, મહાતલમ વિશ્વસૃજોત ગુલ્ફો. અને મહાતલ બે પગની નીચે રહેલી પેલી ઘૂંટીઓ જે દેખાય છે ને આપણને, એ બે ઘૂંટીઓ જે છે એ શું છે? એ મહાતલમ વિશ્વસૃજ અથ ગુલ્ફો. એ મહાતલમ વિશ્વસૃજ, વિશ્વસૃજ એ વિશ્વના સર્જક જે પરમાત્મા જે છે એ વિશ્વ સર્જક પરમાત્માના એ ગુલ્ફો મહાતલ છે. જે નીચેના જે 7 લોક જે છે, ઉપરના 7 લોક અને નીચેના 7 લોક એટલે 14 લોક. આપણે ઘણીવાર કથામાં આવે ને કે ભગવાનનો જન્મ થયો તો કે 14 લોકના નાયકનો જન્મ થયો. 14 લોકના નાયકનો જન્મ થયો. એ 14 લોક એટલે કયા કયા 14 લોક છે? તો જો તમે નામ સાંભળ્યો તો ઉપરથી જ આવે છે. પેલું આ નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, આ બધા જુદા જુદા 7 લોક છે. એટલે સૌથી પહેલા કહે છે પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ. ભગવાનના ચરણોની નીચેનો જે ભાગ જે છે એ નીચેનો ભાગ જે છે એ પાતાળ લોક છે. ઉપરનો ભાગ જે છે એ રસાતલ છે. અને એની ઘૂંટીઓ જે છે એ કહે છે મહાતલમ વિશ્વસૃજત અથવા ગુલ્ફો. તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. આ પગની પિંડીઓ જે છે ને એ મહા જે વિરાટ પુરુષ જે છે એની પિંડીઓ જે છે એ તલાતલ લોક છે. આ બધા જુદા જુદા લોકની કલ્પના છે. કેમ કે આ વિરાટ પુરુષ એ શું કામ કહે છે ખબર છે? કે આપણને આ ક્યાં લઈ જવા માંગે છે શાસ્ત્ર? આપણને જે દેખાય છે ને, આ સૃષ્ટિ દેખાય છે ને, એ દેખાતી સૃષ્ટિ જે છે એ આખું પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં કહેવા માટે. આપણે એમ કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે તો આપણે કે બોલો પાતાળ લોક છે એમાંય ભગવાન છે? તો કે હા, એ જે પાતાળ લોક છે ને ભગવાનનો પગનું તળિયું છે.
એમાંય પરમાત્મા વ્યાપ્ત છે. આપણે એમ કે હું તો અહીંયા હૃદયમાં રહેલો છું, તો આ પગની નીચેનો ભાગ છે એ મારો ભાગ કહેવાય કે ના કહેવાય? તો કે ના ના, એ મારો ભાગ જ કહેવાય. ભલે ને મારી અભિવ્યક્તિ એટલે હૃદય હું છું, બરાબર છે, પણ પગનું તળિયું જે છે એમાંય હુંની પગમાં કાંટો લાગી ગયો તો કેમ ફટ દઈને આપણે ખબર પડે ને. તો આપણું હું જે છે, આપણું ચૈતન્ય, ચેતનતા જે છે આખા શરીરમાં વ્યાપ્ત છે. એમ પરમાત્મા જે છે એ આખું બ્રહ્માંડ જે છે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તો હવે એમાં ધારણા કરવી હોય તો કેવી રીતે ધારણા કરવી ભગવાનની? તો કે આ પ્રકારે ધારણા કરો. આ શેના માટે છે? આ આપણને દ્રશ્ય જગતમાંથી પરમાત્માના સ્વરૂપ તરફ લઈ જવા માટે છે. ખરેખર તો ઉપનિષદમાં કહ્યું છે ન નિરોધોનો ચોત્પત્તિ, ખરેખર કોઈ ઉત્પત્તિ થઈ જ નથી, પણ આપણને દેખાય છે, અનુભવાય છે. આ બસ એટલે અહીંયા જે શાસ્ત્ર જે શું કરે છે, એક વ્યવહારના દ્રષ્ટિકોણથી આપણને પરમાત્મા તરફ લઈ જાય છે. ખરેખર વ્યવહાર ટોટલી મિથ્યા જ છે, પણ વ્યવહારના દ્રષ્ટિકોણથી આપણે પરમાત્માના સ્વરૂપ તરફ કેવી રીતે જઈએ? કારણ કે આપણે સ્વરૂપ પાસે જવાનું છે. અને આ દેખાય છે એ શું છે? એ રૂપ છે. દેખાય છે રૂપ છે, અને આપણે જવાનું છે સ્વરૂપ સુધી પહોંચવાનું છે. કેમ કે રૂપથી મોક્ષ નથી. ભગવાનના રૂપના દર્શન, જો ભગવાનના રૂપના એટલે ભગવાનના રૂપનું દર્શન જે છે ઘણા બધા લોકોએ કરેલું છે. રાવણે ભગવાન શિવજીનું દર્શન કરેલું, બરોબર છે, પછી રાક્ષસ કહેવાનો, એણે શિવજીનું દર્શન કરેલું. એટલે ભગવાનનું દર્શન જે છે બધા રાક્ષસોએ તપશ્ચર્યા કરીને કરેલું જ છે. રાક્ષસોએ એટલે ભગવાનના દર્શનથી મોક્ષ નથી પ્રાપ્ત થઈ જતો, એ સંસાર ચાલુ જ રહે છે. ભગવાનના સ્વરૂપના દર્શન, સ્વરૂપનું દર્શન એટલે સ્વરૂપની સમજણથી મોક્ષ છે. સ્વરૂપના દર્શન એટલે રૂપના દર્શનથી નહીં, સ્વરૂપની સમજણથી મોક્ષ છે. હવે એ સ્વરૂપની સમજણ આપણે કેવી રીતે પ્રાપ્ત કરવી? કેમ કે ત્યાં સુધી પહોંચવું બહુ અઘરું છે, એ સરળ નથી. અને એટલા માટે અહીંયા ધારણા એટલે ભગવાનનું પહેલા ધ્યાન કરવાનું છે. તો ભગવાનના રૂપનું ધ્યાન કરવું છે, જેને સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ધ્યાનની અંદર એવું કહેવાય છે કે ધ્યાન એટલે શું? સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. ત્યાં તમે આ જે સગુણ જે છે, આ પરમાત્મા જે આ ગુણ વાળો છે, એનું તમે ધ્યાન કરો. એ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાન ધારણા. ધ્યાન ધારણા બંને એક જ છે. તો એ ધ્યાન અને ધારણા જે છે એ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. સગુણ એટલે જે ગુણવાળા, જે આપણે જોઈએ છીએ ભગવાનના ગુણો જ છે. અને એ બધા ગુણો જે છે એમાં સૌથી પહેલા નીચેની કલ્પના કરે છે. તો નીચેના જે બધા લોક જે છે એની કહે છે કે પાતાળ, રસાતાલ, મહાતાલ અને તલાતલ. આ ચાર લોકની કલ્પના કરી. અચ્છા, હવે આગળ કહે છે દ્વે ચાનુની સુતલ વિશ્વમૂર્તે દ્વે જાનુની સુતલમ વિશ્વમૂર્તે ઉરુદ્વયમ વિતલમ ચાતલંચ ઉરુદ્વયમ વિતલમ ચાતલંચ મહીતલમ તજ્જગનમ મહીપતે મહીતલમ તજ્જગનમ મહીપતે નભસ્તલમ નાભિસરો ગૃણંતિ નભસ્તલમ નાભિસરો ગૃણંતિ. હે મહીપતે, ત્રીજી લાઈનમાં આવ્યું ને, મહીતલમ તજ્જગનમ મહીપતે. હે મહીપતે, કોણ કહે છે મહીપતે? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે હે મહીપતે, હે પૃથ્વીપતિ, હે સમ્રાટ, હે મહીપતે. શું કહે છે? દ્વે જાનુની સુતલમ વિશ્વમૂર્તે હે. આ વિશ્વમૂર્તિ જે છે એ વિરાટ પુરુષના આ બે ગોઠણો જે છે જાનુની, એને સુતલ લોક કહે છે. આ બધા લોકની છે ને, આ બધા લોકમાં ગતિ થાય છે જીવની. અજ્ઞાની જે જીવ જે છે એ મૃત્યુ પછી આ બધા લોકમાં જઈ શકે છે. પોસિબિલિટી છે આમાં જવાની.
પછી આ બધા લોક જે છે એ લોક તમારે એક એક લોક તમારે જાણવા હોય તો તમારે પુરાણોમાં જવું પડે કે જુદા જુદા લોકની અંદર એ શું રહેલું છે અને જે જીવો જે છે નરકાદી લોક છે, આ બધા નીચેના લોક જે છે, આ બધા લોકની અંદર શું રહેલું છે એની ચર્ચા બધી પુરાણો બીજા પુરાણોમાં બહુ કરેલી છે. અહીંયા ભાગવત પુરાણમાં એવી કોઈ અત્યારે કંઈ ચર્ચા નથી. પણ આ દરેક જેમ આ લોક જે છે ને આપણો આ ભૂહુ આ પૃથ્વી લોક જે છે, આ લોક જે છે, આ લોકની અંદર આપણે જે બધા અનુભવો કરીએ છીએ એવા બધા અનુભવો બીજા લોકમાં ના હોય અને બીજા લોકમાં જે હોય ને એવું આ લોકમાં ના હોય. થોડું ઘણું સામ્ય હોય પણ બધા જ અનુભવો જે છે સરખા ના હોય. જેમ કે સ્વર્ગાદી લોકમાં જે છે, સ્વર્ગાદી લોકમાં જે રહેતા હોય એને ભગવાને સ્પેશિયલ બંગલો આપેલો હોય, બરોબર છે, એનું પ્રાઇવેટ પ્લેન હોય બધાને, અને એ પોતાની મનથી ગતિથી બધા પ્રાઇવેટ પ્લેનો ચાલતા હોય. એમાં જ પેટ્રોલ ભરાવા ના જવું પડે કે હવે સ્વર્ગનું પ્લેન છે ને પેટ્રોલ ભરાવા. પેલા પૂછે કે ઇન્દ્ર દેવતા ક્યાં ગયા છે, તો કે એના વિમાનમાં છે ને પેટ્રોલ ભરાવા ગયા છે. એવું ના હોય. એટલે આ લોકની અંદર જે વસ્તુ છે એવી બધી જ બીજા લોકમાં ના હોય. તો આ બધા લોકની અંદર જુદા જુદા પ્રકારના અનુભવોનું ક્ષેત્ર છે. ઘણી બધી વસ્તુ હોય ને બધાને અનુભવ, ઘણી વસ્તુ બધાને અનુભવ ના થતો હોય. જીવનમાં પણ એવું જ છે. આપણા જીવનની અંદર આપણને જે બધા અનુભવો થયા હોય એવા બધા લોકોને બધા અનુભવો કદાચ ન પણ થયા હોય. કારણ કે જે લોકો હિમાલયની ચોટી ઉપર ગયા હોય, એવરેસ્ટ ઉપર ગયા હોય અને એને જે અનુભવ થયો હોય એવો આપણને કોઈ દી નથી થવાનો. કે એવરેસ્ટ ઉપર કેવો અનુભવ થાય, તો કે જાવ તો ખબર પડે. તો અહીંયા ગયા તો આપણા જેવો તો જીવતા ન આવે પાછા, કદાચ પહોંચીએ ના શકે, આપણું કામ નથી. એ તો એવું શરીર મસ્ત હોય, ખડતલ હોય અને યાનો જ પાછો જીવ હોય. મોટા ભાગે શું છે, બરફમાં એ ઠંડા પ્રદેશમાં રહેનારા જે લોકો હોય ને એનું શરીર પણ એવું ખડતલ હોય અને એ વારંવાર, એટલે મોટાભાગના શેરપાઓ બધા વધારે જાય એવરેસ્ટ, જલ્દી ચડી જાય. કેમ કે એનું શરીર એ પ્રકારથી ટેવાયેલું છે. આપણું શરીર એ પ્રકારથી ટેવાયેલું નથી. આપણે પણ જો પ્રયત્ન કરીએ, આપણે પણ એવું શરીર ખડતલ કરીએ તો આપણે જઈ શકીએ. એવું કંઈ નથી આપણે ન જ જઈ શકીએ, પણ એના માટે બહુ મહેનત કરવી પડે આપણે. તો એ જે અનુભવ જે છે એ આપણે આ લોકમાં પણ આપણે એ બધા અનુભવો ના લઈ શકીએ. દરિયાની અંદર 2000 ફૂટ નીચે શું છે, કેવું છે, ત્યાં કેમ રહેવાય, આપણે અનુભવ ના કરી શકીએ. 2000 ફૂટ નીચે જવું જ બહુ અઘરું છે. ત્યાં પણ જીવન છે, એ જીવન આપણે જોઈ નથી શકતા. ઓકે, પાછા આવીએ તો આ બધા લોકની અંદર જુદા જુદા અનુભવોના ક્ષેત્રો છે અને જીવે કરેલા પોતાના કર્મના ફળ રૂપે આ જુદા જુદા લોકમાં એની ગતિ થાય છે. નીચેના લોકમાં એવું કહેવાય છે કે જરાક દુઃખજનક લોક છે, ઉપરના લોક છે ને બધા સુખજનક લોક છે. ઓકે, પાછા આવીએ તો દ્વે જાનુની સુતલમ વિશ્વમૂર્તે હે, આ બે પગના ગોઠણો જે છે એ વિરાટ પુરુષના એ સુતલ લોક છે. અચ્છા, અર્થાત સુતલ લોક જે છે વિરાટ પુરુષના ગોઠણો છે. ઉરુદ્વયમ વિતલમ ચાતલંચ, આ બે સાથળો જે છે, બે સાથળો શું છે, એ અતલ વિતલ જે છે એ બે લોક જે છે ભગવાનની સાથળો છે. મહીતલમ ચ જગન્નમ મહીપતે, એ મહીપતે આ નાભીની નીચેનો જે ભાગ જે છે એને અહીંયા પૃથ્વીલોક કહે છે. આ પૃથ્વીલોક એટલે નાભીનો નીચેનો ભાગ જે છે એ આ પૃથ્વીલોક છે. હવે ઉપર આવી ગયા બધા લોક પૂરા થયા, એટલે હવે અતલ વિતલ બધા પૂરા થયા, મહીતલ પૂરા થયા. હવે કે છે મહીતલમ, મહી એટલે પૃથ્વી, મહી એટલે પૃથ્વી, મહીતલમ એટલે આ જે મહીનો તળ જે છે અર્થાત પૃથ્વી જે છે એ ભગવાનની નાભીનો નીચેનો ભાગ છે જે પૃથ્વીલોક છે. અચ્છા, હવે ઉપરના લોક આવવા માંડ્યા, ભૂહુ સુધી પહોંચ્યા. પછી ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, મહઃ સત્યમ છે, જનઃ અને સત્યમ. તો આ મહીતલ જે છે એ ભગવાનનું નાભીનો નીચેનો ભાગ છે. અચ્છા, પછી જે નાભી જે છે એ શું છે, તો કે છે નાભિ નભસ્તલમ નાભિસરઃ ગૃણંતી. આજે ભુવઃ લોક જે છે, જેને ભુવઃ લોક કહેવાય છે, અને અહીંયા એને નભઃ કહે છે, આકાશ જે કહે છે. એ આકાશ જે છે એ ભગવાનનો નાભીનો પ્રદેશ છે. અચ્છા,
આ પ્રકારે કોણ કહે છે? ગૃહંતી, એમ ગ્રહણ કરે છે. કોણ ગ્રહણ કરે છે? જે વેદો છે, શાસ્ત્રો છે, વેદને જાણનારા છે, બધા એવું કહે છે. ઓકે, આગળ કહે છે 28મા શ્લોકમાં કહે છે ઉરુસ્થલમ જ્યોતિરનીકમસ્ય ઉરુસ્થલમ જ્યોતિરનીકમસ્ય ગ્રીવામહર્વદનમ વૈજનોસ્ય ગ્રીવામહર્વદનમ વૈજનસ્ય તપોરરાટીમ વિદુરાદિપુંસઃ તપોરરાટીમ વિદુરાદિપુંસઃ સત્યમ તુ શીર્ષાણિ સહસ્રશીર્ષ્ણઃ સત્યં તુ શીર્ષાણિ સહસ્રશીર્ષ્ણઃ. ત્રીજી લાઈનમાં છે ને વિદુહુ આદિપુંસઃ. આદિપુંસઃ અર્થાત એ આદિ પુરુષ જે કહેવામાં આવે છે, એ આદિ પુરુષ જે છે એનું ઉરુસ્થલમ જ્યોતિ અનિકમસ્ય. આ વક્ષસ્થળ જે છે એ જ્યોતિર્લોક જેને કહેવાય છે, જેને સ્વર્ગલોક પણ કહેવામાં આવે છે. આ વક્ષસ્થળ જે છે એ ભગવાનનું એ ઉરુ જે છે વક્ષસ્થળ જે છે એ ભગવાનનો સ્વર્ગલોક છે, અથવા તો સ્વર્ગલોક જે છે એ ભગવાનનું વક્ષસ્થળ છે. અચ્છા, ગ્રીવા મહ, પછી એની ઉપરનો લાગે આવે ગ્રીવા, શરીર ઉપરનો ભાગ એટલે ડોક જે છે ગ્રીવા, એ ડોકનો જે ભાગ છે એ ગ્રીવાનો જે ભાગ જે છે એ શું કહે છે? મહ, મહલોક છે, મહરલોક જે કહેવાય છે મહલોક છે. અચ્છા, વદનમ ચ વૈ જનસ્ય જનઃ અસ્ય. વદનમ, વદનમ એટલે મુખ, મોઢું જે છે એ મોઢું જે છે એ શું છે? જનઃ, જનલોક જે છે. જનલોક જે છે એ ભગવાનનું મુખારવિંદ છે. અચ્છા, પછી આગળનો એની ઉપરનો તપોલોક શું છે? તપો રરાટીમ વિદુહુ આદિપુંસઃ. તપઃ રરાટીમ, રરાટીમ એટલે લલાટ, લલાટીમ, લલાટીમ એટલે લલાટ, કપાળ. આ જે કપાળ જે છે એ ભગવાનનો શું છે? તપલોક છે. અર્થાત તપલોક જે છે એ ભગવાનનું લાટ છે. કેવડા મોટા મોટા લોક હશે એ તો ભગવાનનું કપાળ, ખાલી આ તપલોક છે જે ભગવાનનું ખાલી કપાળ જ છે. તો આ બધા જુદા જુદા લોક જે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. સત્યમ તુ શીર્ષાણી સહસ્ર શીર્ષ્ણ. એ સહસ્ર શીર્ષ્ણ એ 1000 મસ્તકો વાળા જે પરમાત્મા જે છે એનું આ માથું જે છે ને એ સત્યલોક છે, અથવા તો સત્યલોક જે છે એ ભગવાનનું માથું છે. તો આ પ્રકારે નીચેના 7 લોક અને ઉપરના 7 લોક, આ 14 લોક જે રહેલા છે. હવે તમે વિચાર કરો, આ એક આપણો પૃથ્વીલોક કેવડો છે, એક આ પૃથ્વીલોક કેવો છે, તો આવા તો બીજા 13 વધારાના બીજા લોક છે, એટલે ટોટલ 14 લોક છે. આ 14 લોક જે છે એ આખા વિરાટ પુરુષનું શરીર છે. વિરાટ પુરુષ એટલે શું? પરમાત્મા, ભગવાન. એ ભગવાનનું શરીર જે છે, જે બ્રહ્માંડ જેને કહેવામાં આવે છે, આખું બ્રહ્માંડ જે છે એ ભગવાનનું શરીર છે, એવી કલ્પના કરવામાં આવે છે. અને આ બધા લોક જે છે એ શરીરના જુદા જુદા અંગો છે. અચ્છા, પછી લોકની તો કલ્પના થઈ એટલે તો બધા સ્થાનની ચર્ચા થઈ, પણ આ બધા સ્થાનની અંદર રહેનારા જે છે એનું શું? આપણે રહેનારા તરીકે આમ તો આપણે બીજા બધાને જ ન ઓળખતા હોઈએ, પણ દેવતાઓના નામથી આપણે થોડા ઘણા પરિચિત હોઈએ. તો આ બધા દેવતાઓ જે છે એ શું છે એની ચર્ચા કરે છે 29મા શ્લોકમાં. ઇન્દ્રાદયો બાહવ આહુરાસ્ત્રાહ ઇન્દ્રાદયો બાહવ આહુરુસ્રાહ
કર્ણો દિશશ્રોત્તમ મુષ્ય શબ્દ કર્ણો દિશશ્રોત્રમ મુષ્ય શબ્દ નાસત્યદસ્રૌ પરમસ્ય નાસે નાસત્યદસ્રૌ પરમસ્ય નાસે ઘ્રાણોસ્ય ગંધો મુખમગ્નિરિદ્ધઃ ઘ્રાણોસ્ય ગંધો મુખમગ્નિરિદ્ધઃ ઇન્દ્રાદયઃ બાવઃ બાહવઃ આહુઃ ઉસ્રાહા એટલે દેવતાઓ. ઇન્દ્રાદયઃ ઇન્દ્ર વગેરે દેવતાઓ, કેમ કે એ દેવલોકમાં બધા રહેનારા બધા દેવતાઓ જે છે એ, અથવા તો આપણે જેને જુદા જુદા દેવતાઓ કહીએ છીએ, જેમ કે વાયુ આપણે જે છે પવન છે તો વાયુ દેવતા કહીએ છીએ, જળ છે તો એને વરુણ દેવતા કહીએ છીએ, એવી રીતે વરસાદ લાવનાર છે તો ઇન્દ્રદેવ છે. તો આ પ્રકારે જે છે બધા દેવતાઓ જે છે એમાં ઇન્દ્રાદય દેવાહ બાહવઃ એટલે એ ભગવાનના બે બાહુ જે છે એ શું છે? આ બધા દેવતાઓ છે. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ છે. અચ્છા, પછી તો આ બધી આપણે દિશાઓ કહીએ ને, 10 દિશાઓમાંથી 10 દિશા. 10 દિશા કેવી રીતે આપણે એ વખતે ગણતરી કરી હતી ને 10 દિશાની, તો 10 દિશા કેવી રીતે થાય? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી બીજી 4 દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તોય 8 થઈ. એક ઉપર અને નીચે. અધઃ ઉર્ધ્વમ, તો ઉપર અને નીચે. આ બધી 10 દિશાઓ છે. આ બધી શું છે? કર્ણો દિશા. આ બધી દિશાઓ જે છે ને એ ભગવાનના કાન છે. કાન એટલે જે આપણે બહાર કાન દેખાય છે ને એવા ભગવાનના કાન છે. પછી હજી કર્ણેન્દ્રિય બાકી જુદી, ભગવાનના કાન છે. તો ભગવાનની કર્ણેન્દ્રિય શું છે? અચ્છા, દિશા. પછી કે છે શ્રોત્રમ અમુષ્ય શબ્દ. આ કર્ણેન્દ્રિય જે છે એ શબ્દ જે છે એ શબ્દ જે છે કર્ણેન્દ્રિય છે. આપણે શબ્દ બોલીએ છીએ ને, જે અવાજ થાય છે ને શબ્દ, એ અવાજ જે છે શબ્દ જે છે એ ભગવાનની કર્ણેન્દ્રિય છે. શ્રોત્રમ અમુષ્ય શબ્દ. આ શબ્દ જે છે એમની કર્ણેન્દ્રિય છે. પછી કે છે ના સત્યદસ્રૌ એટલે આ બે અશ્વિની કુમારો છે. આ બે અશ્વિની કુમારો શું છે? તો કે છે કે ભગવાનની નાસિકા છે. તો નાસિકાના 2 છિદ્ર છે ને એટલે અશ્વિની કુમારો છે. તમને ખબર હોય તો મહાભારતની અંદર ચર્ચા આવે છે અશ્વિની કુમારોની. કુંતા માતાને ઋષિ વરદાન આપે છે કે હું તને મંત્ર આપું છું, અને એ મંત્ર તું બોલીશ ને એટલે દેવતા આવશે અને તને પુત્રની પ્રાપ્તિ આપશે. એટલે કુંતીને એવું થયું કે મંત્ર બોલવાથી થોડી કોઈ દિવસ દેવતા આવે ને આપણને પુત્રની પ્રાપ્તિ થાય. એટલે એણે એક દિવસ પ્રયોગ કર્યો કે લાવ પ્રયોગ કરી જવું. હજુ લગ્ન નહોતા ત્યાં પ્રયોગ કર્યો, અને એણે સવારના પોરમાં સૂર્યના મંત્ર એ બોલી. સૂર્ય દેવતા આવીને એને પુત્ર આપે છે, અને પુત્રનું જન્મ, એને લગ્ન તો થયા નથી, હવે પુત્ર કેવી રીતે એને સમાજને બતાવો? એટલે એ નદીની અંદર મૂકી દે છે, એ કર્ણ. બરાબર છે. પછી જ્યારે પાંડુને શ્રાપ લાગે છે અને એ લોકો વનમાં જાય છે ત્યારે કુંતી એક વખત કહે છે, પાંડુ રાજા એવું કહે છે કે આપણે એમ કે આમ પુત્ર વગર મરી જાશું? તો કે મારી પાસે એક મંત્ર છે, મને ઋષિએ મંત્ર આપેલો છે, તો એ મંત્ર હું બોલું ને તો દેવતા આવીને મને પુત્ર આપે. તો કે અત્યાર સુધી તે કેમ ના કહ્યું? હવે તું પ્રયોગ કર. એમ કહીને એને 3 વખત પ્રયોગ કરાવે છે. સૌથી પહેલા કહે છે કે મારાથી અધર્મ થઈ ગયો એટલે તું ધર્મરાજાને યાદ કર. એટલે યુધિષ્ઠિરનો જન્મ થાય છે.
પછી કહે છે કે મારે બળવાન પુત્ર જોઈએ છે, એટલે એ યાદ કરે છે, વાયુ દેવતાને યાદ કરે છે, ભીમનો જન્મ થાય છે અને કહે છે કે મારે ઇન્દ્ર જેવો પરાક્રમી પુત્ર જોઈએ છે, તો ઇન્દ્રને યાદ કરે છે અને અર્જુનનો જન્મ થાય છે. પણ હવે જે આવે છે પેલી હતી ને બીજી પત્ની માદ્રી, કુંતી અને માદ્રી, પાંડુરાજાની બે પત્નીઓ હતી. માદ્રીને એવું થયું કે આ તો સારું, કુંતી પાસે મંત્ર છે, મંત્ર બોલીને એને પુત્રની પ્રાપ્તિ થાય. તો એટલે એને પાંડુરાજાને કીધું કે કુંતીને કહો ને કે મને આ મંત્ર આપે. એને મંત્ર ખરેખર કોઈને આપી ના શકાય, પણ પેલી જીદ કરી કે ના ગમે એમ થાય મને મંત્ર આપો. તો કે મંત્ર તો હું તને આપીશ, પણ તું એક વખત મંત્રનો ઉપયોગ કરી શકીશ, બીજી વાર મંત્ર કામ નહીં કરે તારા માટે. એ મંત્ર આપ્યો અને પેલીને એમ થયું કે કુંતીને 3 દીકરા અને મને થશે તો એક જ દીકરો થશે. એટલે એને શું કર્યું? ચાલાકી કરી. એને અશ્વિની કુમારોને યાદ કર્યા. અશ્વિની કુમારો જે છે ને એ બે જોડિયા દેવતાઓ છે, એટલે એક એકલા ક્યાંય ન જાય. એ અશ્વિની કુમારો બે ભેગા જ જાય હંમેશા. એટલે અશ્વિની કુમારો એટલે અહીંયા દ્વિવચન છે. શું કે છે? ના સત્ય દસ્રવ, એ નાસિકાના જે બે દેવતાઓ જે છે એ એનું અશ્વિની કુમારો જે છે એ પરમસ્ય નાસે. આ ભગવાનનો જે નાસિકાઓ જે છે એ બંને અશ્વિની કુમારો જે છે. એટલે તમારે શ્વાસ લેવો હોય તો બે નાસિકાનો જ ઉપયોગ કરવો પડે. એટલે નાસિકાઓ જે છે બે બંને આપણે ઉપયોગ કરીને ક્યારેક તકલીફ થઈ હોય તો એક બંધ થઈ જાય તો એક તો ચાલે, બરાબર. એક અને પછી તમે પ્રાણાયામ કરો તો તમારી બે નાસિકાઓ ખુલી જાય પાછી. આ નાસિકા જે છે એ બંને નાસિકાઓ જે છે એ શું છે? એ આ બે અશ્વિની કુમારો છે, અથવા તો અશ્વિની કુમારો જે છે એ ભગવાનની બે નાસિકા છે. નાસિકા તો લીધી, નાક તો આવી ગયું, પણ નાક જે ગંધને ગ્રહણ કરે એ ઘ્રાણેન્દ્રિય શું છે? તો કે છે ઘ્રાણસ્ય ગંધ, નાસે ઘ્રાણસ્ય ગંધ મુખમ અગ્નિ રુદ્ધ. અને ગંધ જે છે, ગંધ છે એની ઘ્રાણેન્દ્રિય છે. તો આપણે ગંધ લઈએ છીએ, બરોબર ને? કઈ ખબર હોય, હા ભાઈ સરસ તમે અત્તર વાપરતા લાગો, સુગંધ આવી, આ ગુલાબની સુગંધ બહુ સરસ આવે છે. રાત્રે તમને રાતરાણી, તમે કે બગીચામાં રાતરાણી વાવેલી હોય, તમે રાત્રે જાઓ તો એ રાત્રે ફૂલ ખીલે, એટલે એને રાતરાણી કહેવાય. મોટા ભાગે બધા ફૂલ દિવસે ખીલે, રાત્રે ભાગ્યે જ કોઈ ફૂલ ખીલતા હોય. આ રાતરાણીના ફૂલ એવા છે કે રાત્રે ખીલે, એટલે એનું નામ પડ્યું રાતરાણી. રાતરાણીની પણ એક પ્રકારની સુગંધ છે. તમે ચાલતો ખબર પડી જાય કે રાતરાણીની સુગંધ છે, આ પારિજાતની સુગંધ છે, બધું તમને ખબર પડી જાય. એટલે આ બધી સુગંધ જે છે એ ગંધ શું છે? એ પણ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. પણ એ પરમાત્મા એ ઘ્રાણેન્દ્રિયની અંદર રહેલી જે ગંધ જે છે એ પરમાત્મા છે. અચ્છા, પછી કે છે તો અગ્નિ દેવતા શું છે? અગ્નિ દેવતા એટલે શું છે? એ કઈ આમ એક જગ્યાએ બેઠા હોય કે એવું કઈ ના હોય. અગ્નિ દેવતા એટલે પ્રજ્વલિત. આપણે એમ કહીએ ને કે અહીંયા અગ્નિ છે, તો અગ્નિ જ્યાં હોય ને ત્યાં હંમેશા આપણને દેખાય. અગ્નિ જ્યાં હોય એ આપણને દેખાય. અગ્નિ કેમ કે આપણે એમને ન કહી શકીએ કે જો અહીંયા આગ લાગી છે. આગ લાગી હોય ત્યાં આગ દેખાવી જોઈએ, કારણ કે અગ્નિ જે છે એ આંખેથી જોવાની વસ્તુ છે. સૌથી પહેલું જે છે એ અગ્નિ છે કે જેને આપણે આંખેથી જોઈ શકીએ છીએ. બાકી ઉપરના બે તત્વો જે છે આકાશ અને વાયુ, એ બે તત્વોને આપણે જોઈ નથી શકતા. સૃષ્ટિની ઉત્પત્તિની ચર્ચા તૈત્તરીય ઉપનિષદમાં આવે છે. એની અંદર સૌથી પહેલા આકાશ, તસ્માત આત્મનઃ આકાશ સંભૂત, એ પરમાત્માથી પહેલા આકાશની ઉત્પત્તિ થઈ. હવે આકાશ જે છે એને તમે જોઈ ના શકો, એને અનુભવી ના શકો, કઈ નહીં. આકાશનો તમને કોઈ અનુભવ ના થાય. આકાશાદ વાયુ, એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ, એટલે એક ગુણ ઉમેરાણો. આકાશ જે છે એનો એક જ ગુણ છે શબ્દ, પણ તમે એનો અનુભવ બીજી કોઈ રીતે કરી ના શકો. તમે એને જોઈ પણ ના શકો, તમે એનો સ્પર્શ પણ ના કરી શકો. આકાશાદ વાયુ, વાયુમાં એક ગુણ ઉમેરાણો. પેલામાં શબ્દ હતો, હવે આવ્યો સ્પર્શ. એટલે તમે વાયુનો સ્પર્શ તમને થઈ શકે. એટલે ગરમ વાયુ હોય તો તમે કહી શકો કે આવો લૂ બહુ લાગે છે, અને વાયુ ઠંડો થાય
તો તમે કહી દો કે એસી બહુ ચાલુ થઈ ગયા લાગે છે, હવે એસી બંધ કરો, ઠંડો વાયુ છે. તો એ વાયુ છે એને તમને સ્પર્શેન્દ્રિય દ્વારા તમને અનુભવ થઈ શકે છે, પણ આકાશ કે વાયુ તમે એને જોઈ ના શકો. વાયોહો અગ્નિ, અગ્નિ છે કે જે તમે જેને જોઈ શકો. એટલે પેલું તત્વ એ છે કે અગ્નિ, અને એટલા માટે જ આપણે ત્યાં અગ્નિની પૂજા થાય છે. કેમ કે એ સાક્ષાત પરમાત્મા સૌથી વહેલા અગ્નિ રૂપે આપણે એને જોઈ શક્યા. આકાશ રૂપે નથી જોઈ શકતા, વાયુ રૂપે નથી જોઈ શકતા, પણ અગ્નિ તત્વ એવું છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, એટલે અગ્નિની પૂજા થાય છે. અચ્છા, તો એ અગ્નિ જે છે કે જેને જોઈ શકાય છે, એટલે આ કહે છે મુખમ અગ્નિ ઇદ્દહ. ઇદ્દહ એટલે પ્રજ્વલિત, જે પ્રજ્વલિત અગ્નિ છે જેને આપણે જોઈ છીએ, એ અગ્નિ દેવતા જે છે એ પરમાત્માનું મુખ છે. ઓકે, મુખ તો આવ્યું, હજુ આગળ છે આંખ. શું છે ભગવાનની? બરાબર, આંખ છે તો આંખ હોય તો પછી આંખ હોય તો આપણી શ્રોત્ર ઇન્દ્રિય પણ હોય ને. એવી રીતે સાંભળી જે છે એ નેત્ર ઇન્દ્રિય પણ હોય. શું કે છે જો 30મા શ્લોકમાં, દ્યૌરક્ષિણી ચક્ષુરભૂત પતંગઃ દ્યૌરક્ષિણી ચક્ષુરભૂત પતંગઃ પક્ષ્માણિ વિષ્ણોરહની ઉભે ચ પક્ષ્માણિ વિષ્ણોરહની ઉભે ચ તદ્ભ્રૂ વિજૃંભઃ પરમેષ્ટિ દિશ્લમ તદ્ભ્રૂ વિજૃંભઃ પરમેષ્ટિ દિશ્લ્યમ आपोस्य तालुरस एव जिह्वा आपोस्य तालुरस एव जिह्वा द्योहो अक्षिणी. આ અંતરિક્ષ જે છે પરમાત્માનું, આ વિરાટ પરમાત્માનું જે રૂપ જે છે એમાં અંતરિક્ષ જે છે એ શું છે તો કે છે દ્યોહો અક્ષિણી. આ ભગવાનના બે નેત્રો જે છે ને એ અંતરિક્ષ છે. અચ્છા, પછી એ ચક્ષુરિન્દ્રિય જે છે એ શું છે? ચક્ષુઃ અભૂત પતંગઃ. પતંગઃ એટલે સૂર્ય. કેમ એને પતંગ કહે છે? કેમ કે જે આકાશમાં જે ગમન કરે ને એને કહેવાય પતંગ. આપણે મકર સંક્રાંતિ ઉપર આપણે પતંગ ઉડાડીએ છીએ, બરોબર? એ શું કરે છે? આકાશમાં ગમન કરે છે. ગ એટલે જવું, પતંગ એટલે જે આકાશમાં ગમન કરે એ સૂર્ય, જેને આપણે રોજ ગમન પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં આથમે, એ જે આપણે એ ગમન કરનારો જે સૂર્ય જે છે એ ચક્ષુઃ અભૂત. અભૂત એટલે થયું. એ ભગવાનની જે આંખ જે છે એ આંખની અંદર રહેલી એ ચક્ષુરિન્દ્રિય જે છે એ શું છે? એ સૂર્ય છે. અચ્છા, એટલે સૂર્ય એમની ચક્ષુરિન્દ્રિય છે. અચ્છા, પછી આંખ આવી, ચક્ષુરિન્દ્રિય આવી, પછી આપણી પાપણો જે છે એ કંઈ ખાય, પાપણોને પણ કહે છે એ શું છે? પક્ષ્માણી વિષ્ણોઃ અહની ઉભે ચ. બહુ સરસ કલ્પના કરી છે કે આ બે પાપણો જે છે ને એ શું છે તો કે જે એ દિવસ અને રાત છે. જ્યારે આપણે એમ કહીએ કે માણસ સૂઈ જાય ત્યારે શું થઈ જાય? ચક્ષુરિન્દ્રિય છે, આંખે છે, પણ આંખની પાપણો બંધ હોય એટલે આપણે કહીએ કે સૂઈ ગયા. અને આપણે કહીએ કે ભગવાન સૂઈ જાય, રાત પડે ત્યારે આંખો પાપણો બંધ થઈ જાય, એમ ભગવાનના પણ દિવસ અને રાત છે. રાત પડે આપણે ત્યારે કહીએ શું કહીએ કે બ્રહ્માજીની રાત્રિ આવી, બ્રહ્માજી સૂઈ ગયા એટલે ભગવાન સૂઈ ગયા. ભગવાન સૂઈ ગયા એટલે શું? પાપણો બંધ થઈ ગઈ. અને ખુલે ત્યારે આપણે બધું જ જોઈ શકીએ છીએ. એ પાપણો ઉપર હોય ત્યારે આપણને બધું દેખાય છે, પાપણો બંધ હોય ત્યારે કાંઈ નથી. જાણે કે તમે આંખની પાપણો, ઘણા માણસ ખોટે ખોટે સૂતા હોય,
બરાબર. જનરલી આપણે એવું કહીએ કે પાંપણો બંધ ત્યારે જ થાય કે જ્યારે માણસ સૂઈ જાય. આપણે આ પાંપણો શું કહે ને, પાંપણો આપણે પટપટાવીએ, પાંપણો પટપટાવીએ. એ જે પટપટાવીએ ને એ જાણે કે બ્રહ્માજીનો રાત્રિ પડે, પટપટાવીએ એટલે એક રાત્રિ આવી. અને જ્યારે બ્રહ્માજીનું 100 વર્ષ પૂરા થાય ત્યારે લાંબો મહાપ્રલય આવે. એટલે મહાપ્રલય જે છે એ જાણે કે બ્રહ્માજીની નિંદ્રા, પરમાત્માની નિંદ્રા. કે હવે બીજા બ્રહ્માજી આવશે ને 100 વર્ષ પછી, 100 વર્ષ પછી બીજા બ્રહ્માજી આવશે. એટલે ભગવાન સુઈ જાય, આંખો બંધ, પાંપણો બંધ, કોઈ સૃષ્ટિ છે જ નહીં. આપણે આંખ ખોલીએ ત્યારે સૃષ્ટિ દેખાય છે, સૃષ્ટિ છે. આંખ બંધ કરી દો તો સુઈ જાવ એટલે કોઈ સૃષ્ટિ છે? કોઈ સૃષ્ટિ નથી. એમ ભગવાનની પાંપણો જે છે, પક્ષ્માણી વિષ્ણોહો અહની ઉભે છે, દિવસ અને રાત. અહની ઉભે છે, ઉભે એટલે બે, અહની ઉભે છે, દિવસ અને રાત બંને જે છે એ ભગવાન વિષ્ણુની શું છે? એ પાંપણો છે. અચ્છા, પછી પાંપણો તો આવી ગઈ, પાંપણોની ઉપર પાછી છે ભ્રુકુટી. એને શું કહે આપણે? ભ્રમર. એ ભ્રમર ઘણીવાર ભ્રમર જે છે ને એ બહેનો માટે જે છે ને એ સુશોભનનું એક સાધન બની જાય છે. એટલે બહેનો જે છે એ પાંપણો, પેલું ભ્રમરો હોય ને એ પેલું બ્યુટી પાર્લરમાં જઈ અને એને આમ સરખી કરાવે. હવે એ ભ્રમરો જે છે, સ્વામી દયાનંદજી એક વખત કહેતા હતા કે અમેરિકામાં એક બેન જે છે એણે મોટો બંગલો લઈ લીધો. એમાંથી તો એનું કામ એટલું જ ખાલી કે બહેનો આવે એટલે એની ભ્રમરો જે છે એ બધી સરસ કરી દેવાની, બસ એટલું જ કામ કરતા હતા. એમાં તો એને મોટો બંગલો બનાવી લીધો. વિદેશમાં તો બધા કેવા પેલા પૈસા ખર્ચતા હશે, એની ભ્રમરોને સીધી કરવા માટે થઈને એ લોકો પૈસા ખર્ચવા તૈયાર છે. આ ભ્રમરો જે છે એ શું છે? તદ ભ્રુહુ વિજૃંભ પરમેષ્ટિધિષ્ણ્યમ, પરમેષ્ટિધિષ્ણ્યમ. ભ્રુ વિજૃંભ, વિજૃંભ શબ્દ વાપર્યો છે અહીંયા. ભ્રુ એટલે ભ્રમરો, પણ વિજૃંભ આપણે તો એવું ના કરી શકીએ, પણ એ તમે પ્રયત્નથી જે છે ને આ ભ્રમરો જે છે ને તમે આમ ઊંચી નીચી કરી શકો. આમ તો આપણે આમ કરી દે ઊંચી થાય, બહુ થાય, પણ આપણે આમ વાંકી ચૂકી ના કરી શકીએ. પણ એમાંય તમે પ્રયત્ન કરી શકો. એટલે ઘણી વાર કે ને ભાઈ તમારી ભ્રમરો કેમ આમ ઊંચી થઈ જાય છે? ઘણી વાર અમુક વસ્તુ ને એટલે ભ્રમરો ઊંચી થઈ જાય અને નીચી પણ થાય. આમ કે નીચેથી જોઈએ આમ ભ્રમરો નીચી પણ થઈ જાય. એ ભ્રુ વિજૃંભ પરમેષ્ટિધિષ્ણ્યમ, પરમેષ્ટિધિષ્ણ્યમ એટલે બ્રહ્માજીનું સ્થાન છે. પરમેષ્ટિધિષ્ણ્યમ, પરમેષ્ટિનમ એટલે બ્રહ્માજી, અને પરમેષ્ટિધિષ્ણ્યમ એટલે બ્રહ્માજીનું સ્થાન છે. બ્રહ્માજી ક્યાં રહે છે? આમ તો બ્રહ્માજી બ્રહ્મલોકમાં રહે છે, પણ એ કહે છે કે એ બ્રહ્માજીનું સ્થાન છે. પરમેષ્ટિધિષ્ણ્યમ એ ભ્રુકુટીનો વિલાસ છે. અચ્છા, ભ્રુકુટીનો વિલાસ જે છે બ્રહ્માજીનું સ્થાન છે. કેમ કે બ્રહ્માજી જે છે જ્યારે આંખો ખોલે એટલે આખી સૃષ્ટિ થઈ જાય, આંખો બંધ કરે તો આખી સૃષ્ટિનો નાશ થઈ જાય છે. ઓકે, તો એ ભ્રુકુટીનો વિલાસ જે છે એ બ્રહ્માજીનું સ્થાન છે. આપો અસ્ય તાલુ રસ એવ જીહ્વા. અચ્છા, આ મહાવિરાટ પુરુષ જે છે એનું તાળું શું છે? તો કે છે આપ. આ જળ જે છે ને એનું તાળું છે. કે આપણે આપણા શરીરના બધા અંગો જે છે ને બધા સુકાઈ જાય, બરાબર છે, પણ તાળું ક્યારેય સુકાય નહીં. એ હંમેશા એ ભીનું જ રહે. જેવી સેજ સુકાય તરત જ જીભ આવીને એને ભીનું કરી નાખે. એટલે તાળું જે છે જેમાંથી રસ પડે છે, આપણે કોઈ વસ્તુ ખાય ને તાળવામાંથી એ રસ જળે, તો એ રસ જે છે રસ જળે છે. એટલે એ તાળું જે છે રસહા એવ, એ જળ જે છે એમનું તાળું છે, પણ એમાંથી જે રસ પડે શું છે? એ રસ આપનારી પેલી જીભ છે, રસ લેનારી જે જીભ છે. તાળું ભીનું રહે છે એટલે એ જળ છે, પણ એમાં જે રસનો સ્વાદ જે છે એ જીભને આવે છે. એટલે જીભ જે છે રસહા એવ જીહ્વા. આ રસ જે છે ને, કારણ કે આપણે રસનો અનુભવ થાય છે, અનેક પ્રકારના રસ છે, તો
એટલે એ બધા અનેક પ્રકારના રસ જે છે બધા જેની જીભ પરફેક્ટ હોય ને એને રસનો અનુભવ થાય. પણ એક વખત તમે ગરમા ગરમ ચા પી લીધી એટલે બધા રસ ગયા, કેમ કે જીભ દાજી જાય એટલે એ કઈ રસ તમને ના આવે. ભગવાનની જીભ જે છે એની અંદર રસ જે છે એ જીવવા જે છે ભગવાન એ રસ એ ભગવાનની જીભ છે, કેમ એમાં જ બધા રસ રહેલા છે. ઓકે, તો આ પ્રકારે અહીંયા ભગવાનના બધા અંગોની કલ્પના છે. હજુ એક શ્લોક જોઈ લઈએ ઝડપથી. 31મો શ્લોક. છંદાંસ્ય નંતસ્ય શિરો ગૃણંતી છંદાસ્ય યન્નંતસ્ય શિરો ગૃણંતી દ્રષ્ટ્રાયમસ્નેહ કલા દ્વિજાની દ્રષ્ટ્રાયમસ્નેહ કલા દ્વિજાની હાસો જનન્માદ કરી ચ માયા હાસો જનોન્માદ કરી ચ માયા दुरंत सर्गो यद पांग मोक्षः दुरंत सर्गो यद पांग मोक्षः छंदांसी छंदांसी એટલે છંદો છંદાંસી યસ્ય પરણાની ક્યાંક આવે છે ને ક્યાંક આવે છંદાંસી યસ્ય ક્યાં આવે છે ગીતાના 15મા અધ્યાયમાં આવે છે છંદો એમના પાંદડા છે છંદ એટલે વેદ અચ્છા છંદાંસી અનંતસ્ય શિરઃ ગૃણંતી આ વેદ છે ને એ ભગવાનનું મસ્તક છે અચ્છા મસ્તકની અંદર આ મોઢાની અંદર જે છે આપણે દાઢ છે ને આમ પાછળ દાઢો રહેલી જે શું છે દ્રષ્ટ્રા યમઃ આપણી જે દાઢો જે દેખાય છે ને હા એમ પરમાત્માના વિરાટ પરમાત્માની પણ દાઢો છે એ દાઢ શું છે યમઃ યમરાજા જે છે એની દાઢ છે દાઢમાં આવેલી વસ્તુ કોઈની છટકી ના શકે એમ યમના પાશમાં જે આવે ને કોઈ છટકી ના શકે એક વખત દાઢમાં આવી ગયું પછી સીધે સીધું ખલાસ પૂરું થઈ ગયું એમ દ્રષ્ટ્રા યમઃ અજા સ્નેહ કલા દ્વિજાની આ દાંતની જે પંક્તિઓ જે છે એને કહે છે દ્વિજાની જો એટલે જન્મ થવો દ્વિજ એટલે બે વાર જેનો જન્મ થાય છે જ્યાં દ્વિજાની અર્થાત દાંતના બે વાર જન્મ થાય છે પેલા બાળપણના દાંત હોય એ પડી જાય પછી પાછા બીજા દાંત આવે એટલે દ્વિજાની કે છે સ્નેહ કલા એ સ્નેહ કલા છે દાંતની જે માત્રાઓ જે છે એ બધી શું છે એ વિરાટ પુરુષની જે દંત પંક્તિ જે છે એ વિરાટ પુરુષની દંત પંક્તિ છે સ્નેહની માત્રાઓ સ્નેહની માત્રા કે છે કેમ કે જ્યારે માણસ હસે ત્યારે દાંત દેખાય હસે ત્યારે દાંત દેખાય મોઢું બંધ કરીને કેમ તમે મોઢું બંધ કરીને હસો છો ખરેખર જ્યારે માણસ સાચી રીતે હસે ત્યારે એની દાંતની પંક્તિઓ દેખાય બરોબર છે ને એટલે એ દાંતની પંક્તિ સ્નેહ કલા જેને કહેવામાં આવે છે એ દાંતની પંક્તિઓ છે અચ્છા હાસહ જનોન્માદ કરી ચ માયા અને આ માયા શક્તિ જે છે એ શું છે બધાને માણસને ઉન્માદ કરાવનારી માયા શક્તિ છે જેમાં તમને ખરેખર સુખ ના હોય ને છતાંય તમને સુખ આવે એ માયા છે કેમ માયા જ્યાં આપણે કહીએ ને કે રીંગણા બહુ ભાવે છે રીંગણામાંથી સુખ આવે છે માણસને એ રીંગણામાં સુખ શું આવે છે કેમ આવે છે તો કે માયા છે કેમ માયા છે રીંગણામાં સુખ નથી પણ છતાંય જેને ગમે છે રીંગણા ભાવે છે રીંગણા ખાઈને એને સુખનો અનુભવ થાય આ મજા આવી ગઈ રીંગણા ખાવાની હા એ શું છે એ માયા છે એમ માયા શું કરે છે માણસને ઉન્માદ કરાવનારી છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પદાર્થોમાં એને સુખ ઉપજાવનારી જે માયા શક્તિ જે છે એ શું છે હાસહા એ ભગવાનનું હાસ્ય છે ભગવાનની માયા જે છે ભગવાનનું હાસ્ય છે અચ્છા ઓકે અને આગળ કહે છે દુરંત સર્ગો યદપાંગ મોક્ષ દુરંત સર્ગ સર્ગ એટલે સર્ગ એટલે ઉત્પત્તિ સ્થિતિ જે છે દુરંત અનંત પ્રવાહ છે
આ સૃષ્ટિ કેવો છે? આ સૃષ્ટિ અનંત પ્રવાહ છે, ચાલે જ રાખે છે. જેમ આપણે ગંગાજળ કેવું છે, ગંગાનો પ્રવાહ ક્યારે ખલાસ જ ના થાય, અનંત પ્રવાહ ચાલે જ રાખે છે. તમે ઋષિકેશ જાઓ, ગંગાજળ ચાલે જ રાખતું, પાણી સતત વહેતું હોય. એમ આ ઉત્પત્તિ સ્થિતિ લય જે છે એ પ્રવાહ સતત ચાલે જ રાખે છે. ઉત્પત્તિ સ્થિતિ લય, ઉત્પત્તિ સ્થિતિ લય, ઉત્પત્તિ સ્થિતિ લય ચાલે જ રાખે, એ ક્યારેય અંત નથી આવતો. એટલે કે છે આ દુરંત છે, જેનો અંત ક્યારેય નથી આવતો. એવો એક વખત અંત આવે છે એટલે દુરંત કહી દીધું, નહીં તો અનંત કહેવું પડે. પણ દુરંત એટલે શું? જેનો અંત છે જે બહુ મુશ્કેલીથી આવે. આ ઉત્પત્તિ સ્થિતિ લયનો અંત કરવો કેવી રીતે થાય? તો કે મોક્ષ પ્રાપ્ત થાય ને એટલે આપણી પણ ઉત્પત્તિ સ્થિતિ લયનો અંત આવી જાય. એટલે દુરંત સર્ગ યદપાંગ મોક્ષ, એ શું છે? ભગવાનનો કટાક્ષ છે, નેત્ર કટાક્ષ છે. એટલે ભગવાનનો નેત્ર કટાક્ષ થાય અને બ્રહ્માજી જે આખી સૃષ્ટિ, કે ભગવાન પોતે કઈ કરતા નથી, ભગવાન તો અસંગ છે. પછી શું કરે? ભગવાનનો નેત્ર કટાક્ષ થાય અને બ્રહ્માજી તરત જ ભગવાન વિચારો ઘણી વાર કે ને પેલી નર્તકીને નૃત્ય કરવું હોય તો એના ગુરુજી સામે જુએ, ગુરુજી પછી તરત શરૂ થઈ જાય. નેત્ર કટાક્ષ જે છે ઘણો થઈ રહ્યા. એટલે નેત્ર કટાક્ષ જે છે દુરંત સર્ગ, આ અનંત પ્રવાહ ભગવાનના નેત્ર કટાક્ષથી ચાલુ થઈ જાય છે. ઓકે, આ બધું જે છે આ આખી સૃષ્ટિની અંદર તમારે ક્યાંય પણ ભગવાનનું જો દર્શન કરવું હોય ને તો કરી શકો છો. આ જે વર્ષો જે ચર્ચા આવી, જેને તમે ઓળખતા હો, જેને તમે સારી રીતે ઓળખતા હો, જે તમને કદાચ વધારે પ્રિય હોય, એનું તમે ધ્યાન એવી રીતે કરો કે આ ઈશ્વરનું જ એક અવયવ છે, અંગ છે. તમે અગ્નિ દેવતાનું ધ્યાન કરો તો સમજો કે અગ્નિ દેવતા જે છે એ ભગવાનનું મુખ છે. તમે વાયુ દેવતા જે છે એનું ધ્યાન કરો તો તમને ખબર પડે કે આ ભગવાનનું આ રીતનું અંગ છે. તો આ જુદા જુદા અંગો છે ભગવાનના, કે આ સૃષ્ટિ તમને દેખાય છે, તમે સમજાય છે સૃષ્ટિ. એ સૃષ્ટિની અંદર તમારે જ્યાં પણ તમારે ધ્યાન કરવું હોય ત્યાં તમે વિચાર કરો કે આ ઈશ્વર જ છે. આખી દ્રષ્ટિ બદલી જાય તમારી. તમે જ્યારે ખબર પડે વિરાટ રૂપનું તમે દર્શન કરો એટલે તમારી આખી દ્રષ્ટિ જોવાની બદલી જાય. જળ જો ખબર પડે આ તો જળ છે, ભગવાન દેવતા રૂપે પ્રગટ થયેલા છે. વાયુ છે તો ભગવાન વાયુ રૂપે પ્રગટ થયેલા છે, અગ્નિ રૂપે ભગવાન પ્રગટ થયેલા છે, બધું જ છે. એટલે તમને આખા સૃષ્ટિની અંદર તમે ઈશ્વરનું દર્શન કરી શકો. અને જો આખી સૃષ્ટિમાં તમે ઈશ્વરનું દર્શન ન કરી શકતા હોય તો જે ધારણા કરવાની કહી ને કે ભગવાનના શરીરના અંગમાં તમે ધારણા કરો, તો અહીંયા બધા ભગવાનના શરીરના અંગનું વર્ણન કરે છે કે તમારે જ્યાં પણ ધારણા કરવી હોય તો ધારણા કરો, અને તમારે ઈશ્વરને સમગ્ર જાણવા હોય તો પણ જાણો. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.